અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ટોકન સિસ્ટમથી ઘટવાના બદલે મુશ્કેલી વધી છે. હોસ્પિટલમાં શરૂ કરાયેલી ટોકન સિસ્ટમે દર્દીઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે. રજીસ્ટ્રેશનથી તપાસ સુધી ત્રણ વખત લાઇનમાં ઉભા રહેવા માટે દર્દીઓ મજબૂર થયા. ટોકન લીધા પછી પણ કાઉન્ટર અને ડોક્ટર તપાસ માટે લાંબી કતાર છે. નવી સિસ્ટમથી લાઇન જ ન ઘટે તો નવી વ્યવસ્થાનો ફાયદો શું, દર્દીઓ પૂછી રહ્યા છે. ટોકન વ્યવસ્થાની સામે દર્દીઓએ નારાજગી વ્યક્ત કરી. જૂની પ્રક્રિયા સારી હોવાનો દર્દીઓએ દાવો પણ કર્યો. બે દિવસથી પ્રોસેસ છે એટલે થોડી તકલીફ તો થાય છે જ આની અંદર. જ્યારે પણ જોવા તો દર વખતે કંઈક ને કંઈક નવું ઇમ્પ્લિમેન્ટ લાયા કરે છે. હવે જોઈએ હવે આગળ કઈ પ્રમાણની સિચ્યુએશન થાય છે. પાછું બાજે તો ઉભું જ રહેવાનું છે. ત્યાં જ્યાં સુધી ટોકન નહીં આપે ત્યાં સુધી સિક્કો મારે નહીં. એના કરતા એક લાઇન ક્યુ સારી રાખે, જે સિક્યોરિટી સિસ્ટમ છે અહીંયા એ પ્રોસેસ ડેવલપ કરે તો આગળ જઈને બધાને ફાયદો પણ થાય અને કોઈને હેરાનગતિ ના થાય. સિનિયર સિટીઝન ઉભો રહે લાઇનમાં ટોકન લેવા, પાછો સિક્કો મરાવા લાઇનમાં ઉભો રહે, અને આ લોકો કહેતા નહીં કે કઈ બારી પર સિક્કો મરાવાનો. 2 નંબર પર ઉભો રહે તો કે તમારું 3 નંબર છે ટોકન તો 3 પર જાઓ, 3 પર જઈએ તો કે 4 પર જાઓ. ધક્કા જ ખવડાયા કરે છે આ લોકો. ના, સિસ્ટમથી કોઈ સુધારો નહીં, ઉડતી તકલીફ થઈ ગઈ છે. શરૂઆતના હજી તબક્કો છે એટલે પબ્લિકને જાગૃત કરવામાં અમારા સ્ટાફ પૂર્ણ પ્રયાસ કરી રહ્યો છે અને મને આશા છે કે આનું ફળ થોડા 2-3 દિવસમાં આપણને ચોક્કસ દેખાશે. કેસબારી પર ઊભું ના રહેવું પડે એના માટે જ આ સિસ્ટમ છે કે ટોકન લઈ અને વેઇટિંગ એરિયામાં શાંતિથી બેસે અને ત્યારબાદ જ્યારે એનો ટોકન નંબર આવે ત્યારે જ એનું રજીસ્ટ્રેશન માટે એ ઊભો થાય.